ખેરગામના વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના પાવનધામ એવા જગદંબા ધામ ખાતે માં જગત જનની જગદંબાનું આગમન થયું. માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું. હિન્દુ નવું વર્ષ ચૈત્ર માસ એકમથી શરૂ થતા નવરાત્રિ અનુષ્ઠાનમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના નિવાસસ્થાને જગદંબાધામમાં આજરોજ માતાજીનું આગમન થયું હતું, જેનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી રેખાબેન પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા જગદંબાના આગમનને વધાવવામાં આવ્યું હતું. સાથે આરતી પૂજા કરીને પ્રસાદ નૈવેદ્ય અર્પણ કરાયો હતો. કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે માતાજીની બંગાળી પરંપરા પ્રમાણે મૂર્તિ જવારા અને ઘટસ્થાપન 19મી એ સવારે ગુરુવારે કરવામાં આવશે. 9 દિવસ નવચંડી યજ્ઞ થશે અને દેવી ભાગવતની 890મી કથા અને દરરોજ બપોરે 108 દીવડાની મહાઆરતી ઉતારવામાં આવશે. માતાજીની મૂર્તિના દાતા અને મુખ્ય યજમાન શ્રી કૌશિકભાઈ નાનુમભાઈ ટંડેલ, ગામ ભાગડાવડા અને નૈવેદ્ય શણગાર દાતા શ્રીમતી રમીલાબેન બાબુભાઈ પટેલ, ગામ મોટી સરોણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય શ્રી કિશનભાઈ દવે દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શ્રી મુકેશભાઈ પટેલ, સોમનાથ અને શ્રી પ્રતીકભાઈ પટેલ ગામાચવણી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. 9 દિવસ નવરાત્રિ અનુષ્ઠાનમાં દક્ષિણ ગુજરાતમાંથી માઈ ભક્તો ઉપસ્થિત રહીને સહભાગી થશે. દેવી ભાગવત કથાનું દીપ પ્રાગટ્ય આચવણી પ્રગટેશ્વર ધામના ધર્માચાર્ય પૂજ્ય શ્રી પ્રભુદાદા અને યુવા કથાકાર શ્રી કશ્યપભાઈ જાની દ્વારા કરવામાં આવશે. આ શુભ પ્રસંગે માતાજીના દર્શન અને નવચંડી યજ્ઞનો લાભ લેવા માટે આપ સૌને પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના જગદંબા ધામ તરફથી સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. વાંજિયાનું મેણું તાળે રમવા રાજકુમાર દે માં ખોળાનો ખુંદનાર દે કુંવારી કન્યાને માડી રમતો ફરકાર દે માં પ્રીતમજીનો પ્યાર દે નિર્ધનને ધન ધાન આપે રાખે માડી સૌની લાજ આજ મારે આંગણે પધાર સીમા પાવા વાળી જય અંબે અંબે જય જય અંબે. એવી આદ્ય શક્તિ જગદંબાનું જગદંબા ધામમાં આગમન થયું છે. અમારા મુખ્ય યજમાન કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ ભાગડાવાળા કોસંબા તરફથી મૂર્તિદાન મળ્યું છે. રમીલાબેન બાબુભાઈ પટેલ સરોણ તરફથી 9 દિવસનો નૈવેદ્ય અને શણગાર, આ 9 દિવસનો નૈવેદ્ય શણગાર રમીલાબેન બાબુભાઈ પટેલ મોટી સરોણ તરફથી મળ્યું છે. 9 દિવસના નવચંડી યજ્ઞના મનોરથીઓ અને બધા જ ખૂબ જ આનંદથી મા ભગવતીનો આ નવરાત્રિનો આનંદ, દેવી ભાગવતની કથા, નવચંડી યજ્ઞ, દરરોજ 108 દીવાની આરતી, આ સત્કર્મ સંપન્ન થશે. મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના છે કે હે મા, સૌનું કલ્યાણ કરો, સૌને સુખ શાંતિ આપો. બોલો શ્રી અંબે માત કી જય.